સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં ખનીજ માફિયાઓની સામે કાર્યવાહીનો કેસ। ચોટીલા પ્રાંત અધિકારીએ ખનીજ માફિયાઓની યાદી જાહેર કરી છે। પ્રાંત અધિકારીએ 32 માફિયાઓની યાદી જાહેર કરી છે। જામવાડીમાં 27 મહિલાઓ ખનન કરતા હોવાની યાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભલુડામાં 5 માફિયાઓ ગેરકાયદે ખનન કરતા હોવાનો યાદીમાં ઉલ્લેખ છે। પ્રાંત અધિકારીની યાદીમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। તો આ અંગે પ્રાંત અધિકારીએ જે લિસ્ટ જે છે ખનન માફિયાઓનું તો જાહેર કર્યું છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે। જામવાડીમાં 27 ખનન માફિયા, ભલુડામાં 5 માફિયાઓ ગેરકાયદે ખનન કરતા હોવાનો ઉલ્લેખ છે। તો હાલ તો આ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જે યાદીમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। તો થાનગઢમાં ખનીજ માફિયાઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે। ચોટીલા પ્રાંત અધિકારીએ યાદી જાહેર કરી છે। સુરેન્દ્રનગરમાં જે ખનીજ માફિયાઓ છે, જે બેફામ બની રહ્યા હતા, તેની સામે પ્રાંત અધિકારીએ લાલ આંખ કરી છે અને જે ખનન માફિયાઓ છે તેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। 32 માફિયાઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 27 માફિયાઓ જે છે તે જામવાડીના હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્રસિદ્ધ યાદીમાં 5 ભલુડાના ખનન માફિયાઓ છે કે જે ગેરકાયદે ખનન કરી રહ્યા છે, અને આ સાથે 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। તો ગેરકાયદે ખનન કરતા જે ખનીજ માફિયાઓ છે તેની સામે હવે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે।